સો હેલો વાવ ધીસ ઇઝ સોમી હેડિયલ સેમ ટકા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો 2024 હવે પતવા આવ્યું તો 2024 ની જે લિસ્ટ છે ટોપ 10 ગુજરાતી મૂવીઝની, તો એ હું તમારી સામે રજૂ કરીશ. મારી જે લિસ્ટ છે એમાં 10મા નંબર ઉપર મૂવી છે ભલે પધાર્યા. ભલે પધાર્યા મૂવીની સ્ટોરી કંઈક એવી હતી કે 3 ફ્રેન્ડોનું ગ્રુપ છે અને એ ગ્રુપ જાય છે એક ફ્રેન્ડની બર્થડે મનાવવા માટે એક રિસોર્ટમાં, અને રિસોર્ટમાં જતા જ રસ્તામાં ભૂલા પડી જાય છે અને જે હોરર કોમેડી ઇન્સિડન્ટ્સ એમની જોડે થાય છે એવા એક ગામમાં પહોંચી જાય છે જ્યાં બધા ભૂતો હોય છે, જે અડધા મરેલા અને અડધા જીવતા એ રીતને હોય છે. અને એની જે સ્ટોરી જે બતાવવામાં આવી છે, એની જે બેક સ્ટોરી છે બહુ જ સરસ છે. એની જે તમને કોમેડી પંચીસ, જે તમને મજા આવે એવા ફ્રેન્ડ્સો સાથેની જે મજા બતાવી છે, બહુ જ મજા આવશે તમને જોવાની. એકવાર જરૂર જોજો આ મૂવી. એની લેન્થ થોડી વધારે હોવાના કારણે થોડું બોર થશે, પરંતુ તો પણ તમે એકવાર જો જોશો આ મૂવી તો તમને મજા આવશે. વન ટાઈમ વોચ મૂવી છે આ રહ્યું. 9મા નંબર પર જે મૂવી છે, મૂવીનું નામ છે હાહાકાર. એમાં પણ 3 ફ્રેન્ડોની સ્ટોરી છે. એમાં 3 ફ્રેન્ડો જોડે કંઈ કામ નથી હોતું સારું, તો એ લોકો પછી કેબ ચાલુ કરે છે. એમાં એ લોકો સ્કેમ કરવા જાય છે, પણ એ લોકોનો સ્કેમ થઈ જશે ને આખું મૂવી એની ઉપર જ ફરતું રહે છે. જે એમની જોડે જે ઇન્સિડન્ટ થાય છે એની ઉપર આખું મૂવી ફરતું રહે છે. કોમેડીની ભરપૂર રાઈડ તમને મળી રહેશે. આ પણ વન ટાઈમ વોચ મૂવી છે, એકવાર તમે જરૂર જોજો. ઓડિયન્સને બહુ જ ગમ્યું. એમાં પણ સૌને ગમવા વાળું ગીત મધરો દારૂડો, જે તમે બધાએ સાંભળ્યું જશે, લોકોના હૈયે ને હોઠે એનું ગીત રહી ગયું 2024 નું. 8મા નંબર પર મૂવી છે, મૂવીનું નામ છે ત્રિશા ઓન ધ રોક્સ. ત્રિશા ઓન ધ રોક્સ મૂવીની સ્ટોરી કંઈક એવી છે કે એક છોકરી છે ત્રિશા નામની, જે એક બુટલેગર જોડે ફિઝિકલ રિલેશનશિપ બનાવી લે છે અને પછી પ્રેગ્નેન્ટ થઈ જાય છે અને એને ઓળખતી પણ નથી. તો એને શોધે છે કઈ રીતે, એને શોધીને પછી એને એના પપ્પા જોડે મળાવે છે. અને અંદર જે પણ તમને મજા આવે એવા એલિમેન્ટ્સ તમને મળી જશે. કૃષ્ણદેવ યાજ્ઞિકની બનાવેલી મૂવી છે, જેમને આની પહેલા છેલ્લો દિવસ બનાવી છે, જેમને રાડો બનાવી છે, એવા ઘણા સારા સારા મૂવી એમને આપ્યા છે આપણને. 7મા નંબર પર જે મૂવી આવે છે મલ્હાર ઠક્કરનું આ વર્ષનું બેસ્ટ મૂવી. મલ્હારભાઈને જે અવતારમાં હું બહુ ટાઈમથી જોવા માંગતો હતો, એવું જ કંઈક મૂવી એમને આ વખત લાવ્યા છે. અને મૂવીનું નામ છે લોચા લાપસી. જેની અંદર લોચા તો એવા પડે છે કે ભાઈ, મતલબ કે એક વસ્તુને બચાવવા માટે બીજી વસ્તુને જે રીતે ભાઈ, મતલબ આડા આવડી ભાઈ, જે છેલ્લે ટ્વિસ્ટ ખુલે છે ભાઈ, મતલબ મારી જો શબ્દો નતા એ મૂવીના રિવ્યુ મેં કરેલું છે, તમે એકવાર જોઈ લેજો. એ પણ ભાઈ બહુ જ મસ્ત મૂવી હતું. મતલબ કે આની અંદર ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જે રીતે મૂક્યા છે બહુ જ મસ્ત છે, મજા આવશે. એકવાર જરૂર દેખજો લોચા લાપસી. 6ઠ્ઠા નંબર ઉપર મૂવી આવે છે ફક્ત પુરુષો માટે. ફક્ત મહિલાઓ માટે જે મૂવી બનાવી હતી જે મેકર છે એમને ફક્ત પુરુષો માટે પણ બનાવી છે. અને આ મૂવીની સ્ટોરી કંઈક એવી હતી કે યશ સોની છે, મેરેજ કરવા માંગે છે, લવ મેરેજ, પરંતુ એમના દાદા જે ઓફ થઈ ગયા હોય છે એ આવીને એમના મેરેજ રોકવાની ટ્રાય કરે છે. અને કેમ ટ્રાય કરે છે એ તમે મૂવીમાં જોશો, તમને મજા આવશે. બહુ જ સરસ મૂવી હતું. એની અંદર મિત્ર ગઢવીનો પણ સારો એવો રોલ હતો. બહુ જ મજા આવી હતી આ મૂવી જોવાની. 5મા નંબર પર મૂવી છે જગત. જગત મૂવીની અંદર સ્ટોરી કંઈક એવી છે કે એક છોકરું જે સ્કૂલથી રિટર્ન આવતું નથી પાછું, અને એને ઇન્વેસ્ટિગેશનમાં યશ સોની એક કોપ અવતારમાં તમને જોવા મળશે. જેમને તમે ડેની જીગર જોયું હશે આ વર્ષનું, એ વર્સ્ટ મૂવી હતું. પરંતુ એ જ સામે જગત મૂવી ભાઈ એકદમ બેસ્ટ મૂવી. કારણ કે તમે યશ સોનીને ક્યારે આવા અવતારમાં નહીં જોયો, આટલા સિરિયસ અવતારમાં. તમે રેર કેસમાં જોયો છો એવા અવતારની અંદર તમે યશ સોનીને જોઈને, યશ સોનીનું કામ જોઈને તમને બહુ જ મજા આવશે. અને એની અંદર ઇન્વેસ્ટિગેશન ને બધું જે રીતનું ચાલે છે બહુ જ મજા આવશે જોવાની. જગત મૂવી. 4થા નંબર પર જે મૂવી છે, મૂવીનું નામ છે બિલ્ડર બોયઝ. બિલ્ડર બોયઝમાં 2 ફ્રેન્ડોની વાત છે. બંને ફ્રેન્ડોનું બાળપણથી જ સપનું હોય છે કે એ લોકો કંઈક મોટું બને, એ લોકો બિલ્ડર બનવા માંગતા હોય છે. અને બિલ્ડર બનવા માટે એ લોકો જે વસ્તુ, જે પરિસ્થિતિઓનો સામનો કરે છે, જે વસ્તુ એમના મૂવીમાં બતાવી છે ડિટેલિંગ સાથે, કે આ પ્રોબ્લેમ પડી શકે, આ પ્રોબ્લેમ પડી શકે, અને એ લોકો પછી જે રીતે, મતલબ જે એક બિલ્ડિંગ છે એનું રીકન્સ્ટ્રક્શન કરવાનું કામ હાથમાં લે છે. અને પછી એમાં પણ જે એમને તકલીફો પડે છે, બધી વસ્તુ, દરેક વસ્તુ સારી રીતે બતાવી છે. એમાં પણ કોમેડી અને દરેક વસ્તુનું પરફેક્ટ મેચ સાથે મૂવી બતાવી છે. એકવાર જરૂર જોજો. મૂવીનું નામ છે બિલ્ડર બોયઝ. તો હવે વારી છે ટોપ 3 મૂવીની. ભાઈ મારી ફેવરેટ અને મને ગમતી એવી સારામાં સારી મૂવીઝ. તો ચલો પહેલા વાત કરી લઉં ટોપ 3માં. તો 3જા નંબર ઉપર મૂવી છે કિટ્ટા કિટ્ટા, જે આ વર્ષની મારી, મતલબ આમ કહેવાય ને, બહુ જ વધારે પડતી મને ગમતી હોય એવી મૂવી. એક કપલ છે જે લોકોને કંઈક કારણોસર એમને ચાઇલ્ડ અડોપ્ટ કરવા પડે છે, અને 2 છોકરીઓને અડોપ્ટ કરે છે. બંને બહેનો હોય છે, અને બંને બહેનોની કંઈક બેક સ્ટોરી એવી હોય છે કે એના કારણે એ લોકો આ ઘરમાં પણ સેટ નથી થઈ શકતા. તો એ વસ્તુ જે રીતે બતાવી છે, જે સારા એવા સોશિયલ મેસેજ સાથે બતાવી છે, એમાં પણ ભાઈ એક્ટર્સની એક્ટિંગ અને દરેક વસ્તુ એટલી કનેક્ટેડ ફીલ થશે, એટલી સારી રીતે તમે રિલેટ થશે કે તમને જોવાની બહુ જ મજા આવશે. મૂવીનું નામ છે કિટ્ટા કિટ્ટા. ભાઈ મસ્ટ વોચ છે, એકવાર જરૂર જોજો. એમેઝોન પ્રાઇમ પર તમને મળી રહેશે. બીજા નંબર પર જે મૂવી છે, મૂવીનું નામ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની. ગુજરાતી મેટ્રોમની મૂવીની અંદર જે રીતે પ્રેમની વ્યાખ્યા છે, સંબંધોની વ્યાખ્યા, જે રીતે એમને દરેક વસ્તુઓ પ્રેમથી બતાવી છે ભાઈ,
તમને ખાલી એના વિઝ્યુઅલ જોઈને તમને પ્રેમ થઈ જશે મૂવીથી. અને મૂવીના સ્ટાર્ટિંગથી તમને એ વસ્તુઓ એટલું સરસ રીતે તમારા દિલમાં ઉતરી જશે ને. એમાં પણ ક્લાઇમેક્સ પહેલા મિત્ર ગઢવીનો જે મતલબ જે સિક્વન્સ છે ભાઈ, લિટરલી તમારી આંખો ભીજાઈ જશે. બહુ જ સરસ રીતે પણ એક્ટિંગના ભાઈ લેજન્ડરી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે હોય તો ભાઈ મતલબ મૂવીનો બેડો પાર જ છે એવા જીતેન કુમાર સર. અને એમની પણ જે રીતની સ્ટોરી બતાવી છે ભાઈ, તમને જોઈને મતલબ પ્રેમ થઈ જશે મૂવીથી. બહુ જ મસ્ત મૂવી છે. આ વર્ષનું મને બીજા નંબર પર રાખવા વાળું આ મૂવી ગમ્યું. પર એક ઉપર પહોંચતા પહેલા અમુક મૂવી છે જેનું હું અલગથી કહેવા માંગીશ, જે મેં લિસ્ટમાં નથી રાખ્યા પણ સારા એવા મૂવી હતા. એમાં પહેલું છે ઉડન છું. એની અંદર પણ સંબંધો અને પ્રેમની અલગ જ વ્યાખ્યા દેખવા મળી છે. પછી બીજું એક મૂવી છે અજબ રાતની ગજબ વાત, જે એક જ રાતની વાત છે જેમાં દુલ્હન એક્સચેન્જ થઈ જાય છે ને એ બધું. એના પછી મૂવી છે 31st, જે હમણાં જ રિસન્ટલી આવ્યું છે. રિયલ ઘટના ઉપર બેઝ મૂવી છે, બહુ સરસ છે એ પણ. તો ફાઇનલી હવે પહેલા નંબરના મૂવીઝની વાત કરું તો પહેલા નંબર ઉપર હું થોડો કન્ફ્યુઝ થઈ ગયો કયા મૂવીને રાખવું કયાને ના રાખવું. બે મૂવી એવા છે જે મને બહુ જ ગમ્યા પર્સનલી, અને 2024ના ભાઈ મારા દિલ પર રાજ કર્યો આ બંને મૂવીએ. મેં થિયેટર્સની અંદર જે રીતે એન્જોય કર્યું આ મૂવી ભાઈ, મતલબ બહુ જ એટલે બહુ જ વધારે મજા આવી હતી મને આ મૂવી જોઈને. તો એમાં સૌથી પહેલું મૂવી છે કસુંબ, જે આપણા ઇતિહાસનું છે અને ઇતિહાસને જે રીતે બતાવવામાં આવ્યું છે, જે રીતે દર્શાવવામાં આવ્યું આ મૂવીની અંદર ભાઈ, બહુ જ મજા આવી જોઈને. ગૂઝબમ્પ આવી ગયા જોઈને એ વસ્તુ. અને આ મૂવી ભાઈ દરેક જણે એકવાર તો જોવું જ જોઈએ. કસુંબો મૂવીનું નામ છે ભાઈ, બહુ જ મજા આવી ગઈ. IMDb ઉપર હાઈએસ્ટ રેટેડ મૂવી છે આ ગુજરાતીનું. બહુ જ મજા આવી જોઈને. પછી એના પછી જો હું વાત કરું બીજું એક મૂવી જે ફર્સ્ટ નંબર ઉપર બહુ જ ગમ્યું હતું, હોરર કોમેડી મૂવી જમકુડી. ભાઈ મતલબ કે સ્ત્રી, જમકુડી, એ બધાનો લેવલ અત્યારે હોરર કોમેડીનું જે રીતે ચાલી રહ્યું છે ક્રેઝ. જમકુડી એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું એટલું બેસ્ટ મૂવી નીકળ્યું હોરર કોમેડીમાં. એની વાર્તા બહુ જ સરસ, એની સ્ટોરી લાઈન બહુ જ સરસ, સ્ક્રીન પ્લે એન્ડ એક્ટિંગ, એના કોમેડી પંચીસ એકથી એક ભાઈ, બહુ જ મજા આવી ગઈ. બહુ જ વધારે પડતું એન્જોયેબલ મૂવી છે જમકુડી મૂવી. બહુ જ મજા આવી ગઈ. એકવાર જરૂર જોજો એ મૂવી. જો તમને ટાઈમ મળે તો ભાઈ ના છોડતા આ બે મૂવીઝ, તો બિલકુલ ના છોડતા. અને એમાં કસુંબો તો ભાઈ આપણે જોવું જોઈએ, આપણો ઇતિહાસનો એક ભાગ છે, તો એને જરૂર જોજો. બાકી આ હતી મારી ટોપ 10 ની લિસ્ટ ગુજરાતી મૂવીઝની. કોઈ મૂવી બાકી રહી ગયો તો એની માટે માફી માંગુ છું, પરંતુ મને જે પર્સનલી ગમ્યા હતા મૂવી ટોપ 10 માં તો આયરા હતા. બાકી તમારી શું લિસ્ટ છે 2024ની એ પણ મને જરૂર જણાવજો કોમેન્ટમાં. તમારી શું લિસ્ટ છે, તમને કયા મૂવી સૌથી વધારે ગમ્યા 2024માં એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. કોઈ પણ મૂવીનો રિવ્યુ જોઈએ, કોઈ પણ વસ્તુનું ભાઈ રિએક્શન જોઈએ તો અમારી ચેનલ પર દરેક મૂવીના રિએક્શન આવે છે. હોલિવૂડ મૂવીના રિવ્યુ પણ અમે ચાલુ કર્યા છે અને બોલિવૂડના તો કરીએ જ છે. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બને એટલું આગળ લાવવાનો હું પ્રયત્ન કરીશ. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે ભાઈ ગુજરાતી છું તો એ રીતે ભાઈ એક અલગ જ લાગણી છે ને એના મૂવીઝને સારી રીતે આગળ આવતા જોવા છે. અને એ વસ્તુ માટે મારાથી બનતો હું પ્રયાસ કરીશ એઝ અ રિવ્યુઅર અને એઝ અ ઓડિયન્સ. ભાઈ મને ગમે છે મૂવીઝ જોવા તો હું એને પણ પ્રયત્ન કરીશ. જો સારા મૂવી હશે તો એને હું 100% હું એને સપોર્ટ કરીશ. બાકી તમને કેવો લાગે છે મારા રિવ્યુ રિએક્શન એ કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી આવા જ વિડીયો માટે ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો. અને ગુજરાતી શું તો ભાઈ એઝ અ ગુજરાતી કે સબસ્ક્રાઇબ કરી દો ને. આવું કરે યાર ભાઈ, કરો સબસ્ક્રાઇબ નાનો ભાઈ સમજીને. બાકી 2024 પતવા આવે તો ભાઈ હવે 2025ની શરૂઆત કંઈક સારા રીતે થાય, સારા મૂવીઝ સાથે થાય. તો એવી જ શુભકામનાઓ સાથે ભાઈ મળીએ નવા વિડીયોમાં. ટેક કેર, બાય.